પત્રાંક 609નું વિવેચન અધૂરું છે. વિવેચનમાં જણાવે છે, રાંકને હાથ રતન, એ ગરીબના હાથમાં ચિંતામણી રત્ન આવ્યું, પણ તેને ઓળખાણ ન પડી. એટલામાં એક કાગડો ત્યાં આવ્યો અને અવાજ કરવા લાગ્યો. કાગડો ઉડાડવા તેણે રત્ન ફેંકી દીધું. એવું આ થયું. ગરીબના હાથમાં રત્ન આવ્યું અને કાંકરો જાણ્યો. ત્યાં એક કાગડો અવાજ કરવા લાગ્યો એટલે ઉડાડવા માટે તે રત્ન ફેંકી દીધું. એ કહીને આશય શું છે કે આવો બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો તો પણ એને રત્ન ચિંતામણી કરતાં વિશેષ મૂલ્યવાન જેની એક ક્ષણ છે, એવો આ મનુષ્ય દેહ એને 5 ઇંચના વિષયોમાં ફેંકી દીધો, વ્યર્થ ખોઈ નાખ્યો. એવું આ થયું. ખબર વિના કિંમત ન લાગે. મનુષ્ય દેહની કેટલી અમૂલ્યતા છે, અને આવો જોગ તો અનંત કાળે મળે, પણ એની ખબર ન હોવાથી એને કિંમત નથી લાગતી. ક્ષણિક વસ્તુને માટે કિંમતી વસ્તુ નાખી દે છે. ક્ષણિક એવા ઇન્દ્રિયના સુખો માટે અમૂલ્ય એવો માનવદેહ વ્યર્થ ખોઈ નાખે છે. સાથે કશું આવે નહીં. ગમે એટલું ભેગું કરે પણ એમાંથી કંઈ સાથે ના આવે. સત્સંગ ઓળખવા વૈરાગ્ય ઉપશમ જોઈશે. સત્સંગની ઓળખાણ પણ જીવમાં વિરક્ત ભાવ હોય, વિષયો પ્રત્યે અનાસક્ત બુદ્ધિ હોય કે કશાયો ઘટ્યા હોય તો જ સત્સંગની પણ ઓળખાણ થાય. સત્સંગ પણ ક્રમે ક્રમે ઓળખાય છે. પોતાની આંખમાં કમળો હોય ત્યાં સુધી વસ્તુઓ પીળી લાગે. કમળો પોતાની આંખમાં છે પણ એને બધું પીળું દેખાય. તેમ પોતાની યોગ્યતા જ્યાં સુધી ન હોય ત્યાં સુધી સત્પુરુષ કે સત્સંગની ઓળખાણ પણ જીવને પડતી નથી. કેટલાય કાળથી રઝળ્યો છું એમ લાગે તો એ સાથી મટે તેના ઉપાય શોધે. કેટલાય કાળથી રઝળ્યો છું. કૃપાલદેવે 195 પત્રમાં કહ્યું કે અનંત કાળ સુધી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી, અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. અનંત અર્થ કે અનંતકાલથી મારા આત્માનું પરિભ્રમણ આ સંસારમાં થયા કરે છે. શું કરવાથી નિવૃત્ત થાય? એ પરિભ્રમણનું મૂળ કારણ શું છે? એ જીવે શોધ્યું જ નથી. શોધે તેને મળી આવે કે હું અનંત દુઃખ ભોગવું છું, કેટલાય કાળથી રજણું છું એમ લાગે. પહેલાં તો હું દુઃખી છું, અનંતકાલથી આ સંસારમાં 4 ગતિમાં જન્મજરા મરણ કરું છું, એવું જીવને થાય. ભાન આવે તો ઉપાય શોધે. ખોજે તેને મળી આવે, શોધે તો ઉપાય મળે. સત્સંગનો યોગ તો પૂર્વના પુણ્યથી મળે છે. સત્સંગ પણ સહેલો નથી. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ. વચન સુધા શ્રવણે જતાં થયું હૃદયગત શોક. નિશ્ચયેથી આવ્યો ટળશે અહીં ઉતાપ. નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી આપ. એક લક્ષ્યથી જો સત્સંગની ઉપાસના કરે તો જરૂર સત્સંગ ફળવાન થાય. પણ પહેલાં તો આવો સત્સંગ મળવો જ એમાં પૂર્વ પુણ્યના ઉદય જોઈએ. ઘણા ભાવની સાધના કરેલી હોય, ઘણું પુણ્યના ઢગલા ભેગા થયા હોય ત્યારે સત્પુરુષ સુધી અવાય. આ તો આપણને મળી ગયો એટલે સામાન્ય કરી નાખ્યું, પણ આ સહેલું નથી. સહેલું હોય તો હજારો લાખો કરોડો માણસો અબજો ઉપર સંખ્યા છે, એ બધાને કેમ નથી મળતું? એ તો કોઈક વિરલાદે જ પ્રાપ્ત થાય. પણ કે કેટલું પુણ્ય વધે તો દરવાજામાં પગ મૂકા તો સત્સંગ પ્રાપ્ત થવો ને એમાં રુચિ થવી, એને આરાધવું હોય તો અતિ અતિ દુર્લભ છે. સત્સંગનો યોગ તો પૂર્વના પુણ્યથી મળે છે. એટલા સુધી પુણ્ય લાવી મૂકે પણ પછી એનો પુરુષાર્થ હોય તો ઓળખાય. આજે પુણ્ય એટલી બધી આપણને સામગ્રી મેળવી આપી, પણ હવે પુરુષાર્થ તો પોતાને જ કરવો પડશે તો જ આત્મસિદ્ધિ થાય. જેમ કે બધી રસોઈ તૈયાર કરીને આપણને ભાણામાં પીરસી આપે, પંચ પકવાન બધું જ ષટરસ ભોજન, પણ હવે કોળિયો તો આપણે જ લેવો પડશે.
ગળે તો આપણે જ ઉતારવું પડશે, પણ એટલું પણ આ જીવ કરવા તૈયાર નથી. બધી સામગ્રી પ્રાપ્ત હોવા છતાં હવે નહીં કરે તો આ કિનારે આવેલું વાહન ડૂબે છે. એટલે એના જેવી કોઈ મૂર્ખતા નથી. એટલા સુધી પુણ્ય લાવી મૂક્યા, હવે પુરુષાર્થ ન હોય તો કલ્યાણ નહીં થાય. ઓળખાયા પછી પણ પરમ સ્નેહે ઉપાસ થાય તો સફળ થાય. ઓળખાણ થયા પછી પરમ સ્નેહે એની આરાધના થવી જોઈએ કે જ્ઞાનીએ શું કહ્યું તો હવે જીવનમાં ઉતારું, અને આસક્તિ જ્યાં જ્યાં મને થઈ ગઈ હવે તોડું. સત્સંગ મળે અને જગતનો પ્રેમ ઉઠી તેના કરતાં અનંત પ્રેમ સત્સંગમાં આવે તો સફળ થાય. સત્સંગ મળે, જેમ કે આપણને પ્રભુશ્રીની કૃપાએ કે આપણા પૂર્વના પુણ્યોદય એવું સત્સંગનું સ્થાન, સત્પુરુષ વડે વગેરે બધી જોગવાઈ મળી આવી. પણ હવે જગતનો પ્રેમ ઉઠી તેના કરતાં અનંત પ્રેમ સત્સંગમાં આવે તો સફળ થાય. અનંત પ્રેમ, પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે પરમ પુરુષથી રાગતા. પરમ પુરુષ પ્રત્યેનો રાગ એટલે પ્રેમ. જગત પ્રત્યે આપણને જેટલો પ્રેમ છે એના કરતો કે છે એ અનંત ગણો જોઈએ. એટલે છઠ્ઠી દ્રષ્ટિએ આપણે બોલીએ હમણાં એમાંય કહ્યું, મન મહિલાનું રેવાલાયું પરે બીજા કામ કરંત, તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે. તેમાં શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે. નાના ક્ષેપ કવંત ધન ધન શાસન શ્રી જીનવર તણું. મન મહિલાનું રે વાલા ઉપરે. સંસારમાં પ્રેમની પરાકાષ્ઠા બતાવી છે, કેમ કે સતી સ્ત્રીનો પ્રેમ વખણાય છે. સમજાવવા માટે કહ્યું કે સતી સ્ત્રીનું મન ગમે તેવું કામ કરતા છતાં એનું મન ભરતાને વિશે રહે, પ્રતિમા રહે છે. મન મહિલાનું રે વાલા ઉપરે, પોતાના વાલા ઉપરે બીજા કામ કરંત. તેમ તેવી રીતે શ્રુત ધર્મે, શ્રુત ધર્મ એટલે જે શ્રુતમાં આત્મધર્મ કયો, જ્ઞાની પુરુષોએ આત્મતત્વ બોધ્યું જે શ્રુતમાં, તેના વિશેનું મન રહે એટલા પ્રેમથી. તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે. તેમ ભગવંત તે શ્રુત એટલે શાસ્ત્રો બોધ, એમાં જે ધર્મ કયો આત્મધર્મ, તેના વિશે એ ભવ્યાત્માનું મન લાગેલું રહે. સત્પુરુષે શું કહ્યું? પ્રત્યેક કામના પ્રારંભો તે પુરુષને સંભાળવો સમીપ જ છે. એટલે દરેક કામ કરતાં એ સત્પુરુષની સ્મૃતિ રહે, એટલો પ્રેમ વારંવાર એનું મન ત્યાં જાય તો જ કામ થાય. તેમ શુદ્ધ ધર્મે રે મન દ્રઢ ધરે. જ્ઞાનાક્ષેપકવંત, એ જ્ઞાન અપેક્ષાવંત છે પ્રાણી, એટલે કે એને જ્ઞાનની અભિલાષા છે. એવું કોનું મન રહે ત્યાં કે જેને આત્મજ્ઞાન પ્રત્યે એવી તીવ્ર પિપાસા હોય તેનું જ મન ત્યાં લાગેલું રહે. એમાં બ્રહ્મચારી એવી રીતે અર્થ કર્યો. અચ્છા, તો એ બી અર્થે હા, પણ પહેલામાં એ બી અર્થ કર્યો છે હા, કે જ્ઞાનની જેને અભિલાષા છે હંમેશા એનું મન ક્યાં વધારે રહે, અથવા જ્ઞાન પ્રત્યે જેનો અત્યંત પ્રેમ છે, અથવા વિક્ષેપ રહે જેનું મન થઈ ગયું, વાત તો એની તે જ ત્યાં મન રહે, બીજાનું તો રહે જ નહીં. એટલે જ્ઞાનની જ નિરંતર જેને અપેક્ષા છે એનું જ મન ત્યાં રહે, બીજાનું નહીં રહે. એટલે સંસારનો પ્રેમ ઉઠી જઈ અનંત પ્રેમ સત્સંગમાં આવે તો જ સત્સંગ સફળ થાય. સત્સંગ મળ્યો પણ સફળ ન થયો તે ન મળ્યા બરાબર થયું. સત્સંગ મળે અને પરમ પ્રેમે ઉપાસના કરીને કહે તેમ નહીં કરીએ તો એ મળેલો સત્સંગ પણ નિષ્ફળ જાય છે. તે સત્સંગ મળ્યા પછી સફળ ન થયો તો તે ન મળ્યા બરાબર થયું. કૃપાલદેવ લખે છે કે અમને સત્સંગ નિષ્ફળ થયો તેના કારણો વિચારતા આત્મજ્ઞાન થયું અને અસંગ થયા. કૃપાલદેવને ભગવાન મહાવીરનો સમાગમ મળેલો. ભગવાન મહાવીરના અમે અંતિમ શિષ્ય હતા, એ પણ નિષ્ફળ ગયો અપેક્ષાએ કહેતા. એટલે અલ્પ પ્રમાદ કર્યો તો એમને પણ આ 2500 વર્ષ સુધી રજડવું પડ્યું. ભગવાન મહાવીરના અમે
અંતિમ શિષ્ય હતા, પણ અલ્પ પ્રમાદ કરવાથી એમને પણ રજડવું પડ્યું છે. માટે ભવ્યો પ્રમાદ કરશો નહીં. કૃપાળુ દેવ લખે છે કે એમને સત્સંગ નિષ્ફળ થયો, તેના કારણો વિચારતા આત્મજ્ઞાન થયું ને અસંગ થયા, જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી પણ વિચાર આવ્યો કે ઓહો, આટલા બધા ભવો મેં કર્યા. કૃપાળુ દેવને આટલા ભવ સાંભળ્યા, 900 ભવ પૂર્વના, તે સહેલી વાત નથી. કૃપાળુ દેવને આટલા ભવ સાંભળ્યા તે સહેલી વાત નથી. ગયું તે ગયું, પણ હવે કોઈ સત્પુરુષ મળે તો ઉપાસના કરવી. આપણે પણ જે ભૂતકાળમાં ભૂલો થઈ ગઈ એ તો થઈ ગઈ, પણ હવે જાગ્યા ત્યાંથી સવાર. ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નાહી, વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાય. ભૂતકાળમાં જે ભૂલ થઈ તે થઈ, પણ જ્યારથી ખ્યાલ આવ્યો કે સમય વ્યર્થ ગયો તો હવેથી ઉપાસના કરું. ગયું તે ગયું, હવે કોઈ સત્પુરુષ મળે તો ઉપાસના કરવી. આ ભાવમાં સત્સંગ ચૂકવા જેવો નથી. જેમ બને તેમ સત્સંગ કરવો. સત્સંગ મળે પણ પછી બીજામાં પડી જાય તો એ કામ કરવાનું રહી જાય. આપણને જેમ કે આ સત્સંગ મળ્યો, પણ હવે અહીંયા પણ જો બીજા કામો પડી જાય તો આત્માર્થ રહી જાય, કલ્યાણ થાય નહીં. સત્સંગ મળે પણ પછી બીજા કામમાં પડી જાય. એટલે પ્રભુશ્રી કહેલું એકવાર કે પ્રભુ આ વ્યવસ્થા ને તે વ્યવસ્થા, આમાં પ્રભુ કંઈ કલ્યાણ છે? કે અહીંયા રહીને છાપા વાંચ્યા કરે કે કુથલી કરે, નિંદા કરે, એમાં કલ્યાણ છે? સત્સંગ મળે પણ પછી બીજામાં પડી જાય તો કરવાનું કામ રહી જાય, આત્માર્થ રહી જાય. કૃપાળુદેવ પોતાના અનુભવની વાત કરે છે. કૃપાળુદેવ પોતાના અનુભવની વાત કરે છે. દરેક જીવને પોતાનું સ્વરૂપ છે પણ ભાન નથી. બધું તપાસતા અસંગપણું કરવું, એમ ભગવાને કહ્યું છે. બધું તપાસીને ભગવાને કહ્યું બધા સંગથી રહિત થવું, નિવૃત્ત થવું. બધું તપાસતા અસંગપણું કરવું, એમ ભગવાને કહ્યું છે. પણ અસંગપણું થાય સાથી? આત્મા સંસારના વિભાવોથી કે સંગથી રહિત કેવી રીતે થાય? તો કે સત્સંગથી. સત્સંગથી અસંગ થઈ શકાય. સત્સંગ મળ્યો તો એ અફળ થયો, તે સાથી સત્સંગથી અસંગ થવાય. તો કે સત્સંગ મને મળ્યો તોય મને ફળવાન કેમ નહીં થયો? અસંગતા કેમ ના આવી? તો કે પરમ સ્નેહ ઉપાસ્યો નથી. પરમ પ્રેમે એ સત્સંગની આજ્ઞાને ઉપાસીની ભક્તિ સ્વાધ્યાય સ્મરણમાં રહ્યો નહીં અને બીજા વિકલ્પોમાં પડી ગયો તો એ રહી ગયું. જાતિ સ્મરણ હતું તેથી બધું આવ્યું. તેથી યાદ આવ્યું કે સત્સંગ મળ્યો પણ સત્સંગમાં આવા દોષો આવવાથી નિષ્ફળ ગયો. અહીંયા રહીને પ્રમાદ કર્યો, ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા કરી નહીં, મિથ્યાગ્રહ છોડ્યો નહીં કે સ્વચ્છંદ મૂક્યો નહીં તો સત્સંગ ફળવાન થયો નહીં. આ પ્રમાણે આ 7મા વાક્યનું વિવેચન પૂરું થયું. હવે 8મું વાક્ય. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણે ઉપાસવો યુગ છે. સર્વાર્પણપણે ઉપાસવો યુગ છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે. એવો અમારો આત્મા સાક્ષાત્કાર છે. વિવેચનમાં કહે છે, ધર્મ કરવો હોય તો જીવ કોઈને ધર્મ કરતા દેખી ધર્મ કરે છે. માટે બધા સાધનોને ગૌણ જાણી પહેલી સત્સંગની મુખ્યતા રાખી સત્સંગ કરવો. જીવો ધર્મ એટલે શું? તો કે જે આપણા બાપદાદાઓ કરતા હોય એ ધર્મ. પૂજા કરવી, સામાયિક કરવી, પ્રતિક્રમણ કરવું, જેનોમાં બીજામાં પીપળે પાળી ઘાલવું કે દરવાજો કે ઉમરો પૂજવો, જે કરવું એ કરતા રહો, એનું નામ ધર્મ. જેમ કરતા આવ્યા છે એમ કરવું. ધર્મ કરવો હોય તો જીવ કોઈને ધર્મ કરતા દેખાદેખી ધર્મ કરે છે. પણ ધર્મ કે આત્મ સ્વભાવ કું પોતાના આત્માની શુદ્ધિ એનું નામ ધર્મ છે એ ખબર જ નથી. પણ કૃપાલે કહે છે કે હવે બીજા બધા સાધનોને ગૌણ કરી દઈ અને સત્સંગને મુખ્યતા આપી. કેમ? તો કે સત્સંગમાં સમજાય છે જીવ સાધનો કરીને અભિમાન કરે છે. સામાયિક કરે, વ્રત કરે કંઈ અને એનું પાછું અભિમાન કરે.
લયું સ્વરૂપ ન વૃત્તિનું અને ગયું વ્રત અભિમાન ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. વ્રત શું છે, કેવી રીતે કરવા એનું સ્વરૂપ તો સમજો નહીં અને એનું પાછું અભિમાન કરે કે હું વ્રતી છું, તપસ્વી છું, ત્યાગી છું. જીવ સાધનો કરીને અભિમાન કરે છે સત્સંગમાં આપણું જેટલું બળ હોય તેટલું ફોરવવું. સત્સંગમાં આપણું જેટલું બળ હોય તેટલું ફોરવવું. સત્સંગથી આત્મા જાગે છે. સત્સંગથી આત્મા જાગે છે. સત્સંગના યોગે જે કંઈ થાય છે તે સવણું થાય છે. સત્સંગે ખબર પડે, ત્યાગ વૈરાગ્ય વધે, પછી સૈદ્ધાંતિક વસ્તુ સમજાય છે. પહેલાં તો સત્સંગથી જીવમાં ત્યાગ વૈરાગ આવે તો પછી આત્મશુદ્ધિ કે છ પદમાં કહેલો જે મર્મ છે, છ પદ છે, એ સૈદ્ધાંતિક જ્ઞાન છે તે સમજાય છે. સત્સંગે શું કરવું તે ખબર પડે, ત્યાગ વૈરાગ્ય વધે, પછી સૈદ્ધાંતિક વસ્તુ સમજાય છે. નિર્વાણનો મુખ્ય હેતુ સત્સંગ જ છે. મોક્ષનું મુખ્ય કારણ સત્સંગ છે. તેને સર્વાર્પણપણે ઉપાસવો. તન મન ધન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી, તો જ માઇક વાસનાનો અભાવ થશે. તે સત્સંગને સર્વાર્પણપણે ઉપાસવો એટલે મન વચન કાયા અને આત્મા બધું એમાં અર્પણ કરવું, બીજું કામમાં ઉપયોગ લગાવવો નહીં. તેને સર્વાર્પણપણે ઉપાસવો. યમ નિયમાદિ સર્વ સાધનને ગૌણ કરી સત્સંગને ગવેશવો, આરાધવો. સત્સંગ એ પહેલામાં પહેલું અને છેલ્લામાં છેલ્લું સાધન છે. પહેલાં તો યમ નિયમ જે કંઈ પણ કરવા હોય એના પહેલાં તો શા માટે વ્રત શું, તપ શું, જપ શું, સામાયિક શું, પ્રતિક્રમણ શું, એ બધી વસ્તુનો મર્મ રહસ્ય સમજવું જોઈએ અને પછી એ પ્રમાણે આરાધના કરવી જોઈએ. યમ નિયમાદિક સર્વ સાધનને પ્રથમમાં ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણેપણે ઉપાસવો યુગ છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે. પછી 9મું વાક્ય, તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે. કેમ કે તે સત્સંગના અપૂર્વ અલભ્ય અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાદ કરનાર એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો. પહેલેથી છેલ્લે સુધી સાચી વસ્તુનો યોગ છતાં કલ્યાણ નહીં થયું તો આ જીવનો જ વાંક છે. આપણને સત્પુરુષે મળ્યા અને સત્સંગ મળ્યો, બધું મળ્યું, છતાં પણ હવે આત્માનું કલ્યાણ ન થાય તો પછી કોનો વાંક? આપણા આત્માનો વાંક છે, આપણો વાંક છે. સત્સંગમાં લાભ ન થાય તો પોતે વિચારવું જોઈએ કે ક્યાં ભૂલ રહી જાય છે. સત્સંગ દુર્લભ છે, અલભ્ય છે, પણ મને કશી અસર થતી નથી, એનું કારણ હોવું જોઈએ. સત્સંગમાં કોઈ સંસારની વાત આવતી નથી, વિષય કશાયને હણવાની જ વાત છે, છતાં મારા ભાવો મંદ કેમ થતા નથી કે હણાતા કેમ નથી, એમ પોતાને વિચારવું જોઈએ. ખામી મારી ક્યાંય છે? સત્સંગ દુર્લભ છે, અલભ્ય છે, પણ મને કશી અસર થતી નથી, તેનું કારણ તો હોવું જોઈએ. જેથી સત્સંગ નિષ્ફળ થયો છે તે 4 કારણો હવે કહે છે. 4 કારણને લઈને સત્સંગ ફળવાન થતો નથી. તે હવે 10મા વાક્યમાં કહે છે, મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં. અથવા સત્સંગમાં એક નિષ્ઠા અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહાદી નાશ પામે અને અનુક્રમે સર્વદોષથી જીવ મુક્ત થાય. આમાં કહે છે મિથ્યાગ્રહ એટલે શું વિવેચનમાં? તો કે હું સમજું છું, મને બધું આવડે છે, મને સારું લાગે તેવું કહો તો માનું, એમ ધર્મની મિથ્યા માન્યતાઓ કરી હોય તે સાથે લઈને સત્સંગમાં જાય અને આગ્રહ મૂકે નહીં તો સત્સંગ નિષ્ફળ જાય. પોતાની જે પ્રકારે માન્યતા કરેલી હોય એ પ્રકારે તમે કહો તો હું માનું. એવી જ પોતાનો દુરાગ્રહ ભાવ મિથ્યાગ્રહ લઈને સત્સંગમાં જાય તો એનો સત્સંગ નિષ્ફળ જાય છે. બીજું સ્વચ્છંદ, પહેલો મિથ્યાગ્રહ દોષ, બીજો સ્વચ્છંદ એટલે પોતાની ઈચ્છાએ વર્તે, નાની કહે તેમ ન કરે, એમ કરવાથી પણ સત્સંગ
નિષ્ફળ જાય છે, પોતાની ઈચ્છાએ વર્તે. બ્રહ્મચારીના સમયમાં એક રતનબેન પુંસીભાઈના મા હતા. એ આવેલા ત્યારે બ્રહ્મચારી પાસે રતનબેન લઈ ગયા. પછી રતનબેન કે એમને મંત્ર આપો, આજ્ઞા આપો. ત્યારે બ્રહ્મચારીજીએ એમને પૂછ્યું કે શું કરો છો કંઈ આરાધનામાં? તો કે હું તો રોજે વસગર્મની માળા ગણું છું. તો કે શાના માટે ગણો છો? તો કે મારા પુત્ર પાસે પૈસા નથી, એટલા માટે હું વસગર્મની માળા ગણું છું. ભાઈ ભોળીએ સીધું કહી દીધું. ત્યારે બ્રહ્મચારીજી કહ્યું કે હવે પૈસા થઈ ગયા? તો કે ના, જે હતા તે પણ જતા રહ્યા, થોડા ઘણા હતા એ પણ જતા રહ્યા. એટલે કે મેં તો ઘણી વસંગની માળા ગણી તોય થયું નહીં. એટલે બ્રહ્મચારી કહે છે કે સ્વચ્છંદે કાંઈ પણ કરવું નહીં, સત્પુરુષની આજ્ઞાએ કરવું. અને આ બધી ક્રિયાઓ કંઈ ધન કે એના માટે જ્ઞાનીઓ યોજી નથી, આત્માના કશાય ભાવો એના માટે યોજી છે. એટલે એમ ભાવના કરીને આરાધના કરે પછી તે વસ્તુની પ્રાપ્તિ નહીં થાય તો મનમાં શું થાય? આ બધું મિથ્યા સાધુ ખોટું છે, એ ક્યાં પૈસા મળ્યા? તે કે પૈસા મળે, ભગવાને જ્ઞાનીઓ ઉપદેશ્યું છે. એટલે એવી કોઈ પણ કામના બુદ્ધિથી કોઈ પણ આરાધના કરવી નહીં, આત્માર્થના લક્ષ્ય કરવી. પછી એમને આજ્ઞા આપી અને ખૂબ પછી માજી હતા, પછી સજાત્મ સ્વરૂપ મંત્રની આરાધના કરતાં કરતાં જ અંતે દેહ ત્યાગ કર્યો. અને એમને એટલી બધી પછી આરાધના કરી કે એમને ખબર પણ પડી ગઈ કે આ દિવસે મારું મરણ છે. એમ આજ્ઞાનું મહાત્મ્ય અદ્ભુત છે. એમ સ્વચ્છંદે વર્તવું નહીં, પોતાની ઈચ્છાએ વર્તે, જ્ઞાની કહે તેમ ન કરે. એમ કરવાથી પણ સત્સંગ નિષ્ફળ જાય છે. સત્સંગ રોકીને આજ્ઞાનું આરાધન કરે તો કલ્યાણ થઈ જાય, પણ પોતાને સારું લાગે તે કરે છે, જ્ઞાનીને સારું લાગે તે કરે તો જીવનો મોક્ષ થાય. પછી ત્રીજું કારણ સત્સંગને નિષ્ફળ કરવાનું તે પ્રમાદ છે. સત્સંગનો યોગ થયો હોય, આગ્રહ મૂકીને આજ્ઞા આરાધવી હોય, પણ પછી પ્રમાદ કરે કે અનુકૂળતા મળશે ત્યારે થોડા દિવસ પછી કરીશું, એમ કરતાં દેહ છૂટી જાય તો સત્સંગ નિષ્ફળ થાય છે. પ્રમાદ કરે એ કરીશું, શું ઉતાવળ છે? કરવાનું છે ને. આપણે તો હવે શું નિવૃત્ત જેવા જ છીએ. આ તો 1-2 વર્ષ થોડું ઘરનું પતાવી લઈએ, પછી નિરાંતે ભક્તિ સમાગમ થાય. 2 વર્ષ આ છોકરાનું કામ પતી જાય, ધંધો ધંધે લાગી જાય પૂરો, અને આ પછી એક મકાન થોડું બંધાઈ જાય, થોડું આ વ્યવહારનું ઠીક થઈ જાય. આમ મનને મનાવો, મનને આમ કરતો 2 વર્ષ એમ કાઢી નાખે, એટલે વળી કંઈ બીજું ઊભું થાય. એમ કે છે જીવ પોતાની જ વૃત્તિઓ પોતાને છેતરે ને એમ કરતાં કરતાં આયુષ્ય પૂરું થઈ જાય અને દેહ છૂટી જાય અને આત્માર્થ કરવાનું રહી જાય છે. સત્સંગનો યોગ થયો હોય પણ અનુકૂળતા મળશે ત્યારે કરીશું, એમ જીવને પ્રમાદ છેતરે છે. એમ કરતાં કરતાં દેહ છૂટી જાય તો સત્સંગ નિષ્ફળ જાય છે. ચોથું કારણ ઇન્દ્રિય વિષયોની ઉપેક્ષા ન કરી હોય તો સત્સંગ ફળવાન થાય નહીં. એટલે આસક્તિ છોડે નહીં ઇન્દ્રિયોની. અનાદિકાળથી આ જીવને દુર્ગતિમાં લઈ જનાર આ ઇન્દ્રિયોની આસક્તિ જ છે. ખાવામાં રસ, જોવામાં, સૂંઘવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, એ 5 ઇન્દ્રિયોના વિષયો એને દુર્ગતિમાં લઈ જાય છે. વિષય કશાયે જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા. વિષય કશાયે, વિષય એટલે 5 ઇન્દ્રિયના વિષયો, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ અને કશાય, એને લઈને કશાય થાય છે. 5 ઇન્દ્રિયના વિષયોમાં કંઈ પણ વિઘ્ન થાય અથવા એને ભોગવવા માટે લોભાદિ કશાય, લોભ મેળ પૈસા કમાવે એના માટે માયા કરે, કાં ક્રોધ કરે, માન કરે, એ વિષયોને લઈને કશાય પણ થાય છે. એટલે આખા જીવનની અનંતકાળ આ વિષય કશાયમાં જ વીત્યો છે. વિષય કશાયે જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા. સતશાસ્ત્રો નાય અભ્યાસે જે, સતશાસ્ત્રો નાય અભ્યાસે જે વીતે તે દિન રૂડા. અહોહો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. પણ હવે જે દિવસો ગયા એ તો ભૂંડા, પણ હવે સત્શાસ્ત્રના અભ્યાસમાં જો વીતે, સત્પુરુષના બોધમાં,
તે દિન રૂડા. અહોહો પરમ શ્રુત ઉપકાર, જે શ્રુતે આપણા પર અનંત ઉપકાર કર્યો છે, પણ હવે ઉપકારનો લાભ લે તો પોતાનું કલ્યાણ થાય. પણ પ્રમાદમાં જ પડી રહી કેન્દ્રીય વિષયોની ઉપેક્ષા ન કરે તો સત્સંગ ફળવાન થાય નહીં. તે પ્રત્યે ઉપેક્ષા ન કરે એટલે પાંચના વિષયોની આસક્તિ ન છોડે, એટલે કે ઇન્દ્રિય દમન ન કરે અને કશાયનું શમન ન કરે તો પણ સત્સંગ ફળવાન થાય નહીં. પાંચ ઇન્દ્રિયના વિષયો જીવને અનાદિકાળથી છેતરે છે. પાંચ ઇન્દ્રિયના વિષયો જીવને અનાદિકાળથી છેતરે છે. સત્સંગ ફળવા ન થવા દે એવા છે. એમાં આસક્તિ હોય ત્યાં સુધી સત્સંગ ફળવા નહીં થાય. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જીવને જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી એને નવરાશ જ નહીં મળે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? આપણી વૃત્તિઓ વિષયોમાં જ ભટકતી હોય એને આ સત્પુરુષનો બોધ ગમે નહીં. અને કદાચ આવીને બેસે તો એને કંઈ રસ ના આવે, અંદર ઉતરે જ નહીં, કેમ કે એને તો રસ વિષયોમાં પડ્યો છે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, દુઃખી છે, વિષયો ભોગવા માટે જે તલપાપડ થઈ રહી છે મન, તેને આત્મસિદ્ધિ કે આત્માર્થના વાક્યોમાં રસ ના આવે. એટલે કૃપાલ કે શુક્લ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? હૃદયની નિર્મળતા નહીં હોય, પવિત્રતા, તો એ વચનોનો સ્વાદ એને ક્યાંથી આવે? એમાં આસક્તિ હોય પાંચના વિષયોમાં ત્યાં સુધી સત્સંગ ફળવાન નહીં થાય. ત્યાં સુધી આસક્તિઓ નહીં આવ્યો હોય તો એની વૃત્તિ તો ત્યાંની ત્યાં રહે. એ રૂજ મલિનતા અંદરમાં હોવાથી એને સત્સંગ ફળવાન નહીં થાય. વૃત્તિ વિષયોમાં હોય તો કે કશાય ભાવોમાં. દૃષ્ટાંત આપે છે, બે ભમરા હતા સમજાવવા માટે જ્ઞાનીઓ કે એક ભમરો બાગમાં રહેનારો અને બીજો વિષ્ટામાં ફરે. વિષ્ટાનો ભમરો વિષ્ટા ઉપર ફર્યા કરે. કોઈક વાર બે જણને ભેગા થવાનું થયું એટલે પેલો બગીચાવાળો ભમરો કે તું મારે ત્યાં ચાલને મારી સાથે, જો હું કેવા કેવા સુંદર ફૂલો સુગંધો છે ત્યાં રહું છું. એને ત્યાં લઈ જાય છે. પણ એને ત્યાં ગુલાબ, ચમેલી, કેવડો, અનેક પ્રકારના સુગંધીદાર ફૂલો પર ફેરવે પણ કંઈ એને સુગંધ આવે જ નહીં, ક્યાંય નહીં આવે. એને થયું કે આટલી બધી મહેકદી રહી છે, આ સુગંધને એને આવે કેમ નહીં? એટલે એને ખબર પડી કે એના મોઢામાં તો ગોળી છે. હા, એટલે અહીંયા એને ક્યાં, એટલે પછી કે ચાલ આપણે આ નાહી સ્નાન કરી આવીએ. એમ કરીને એને ઝબોળ્યો તળાવમાં. વિષ્ટાની ગોળી ગળી ગઈ, એ બધું દુર્ગંધ જતી રહી. પછી એને કે ચાલ હવે. ત્યાં થઈને એને થયું કે ઓહો, હા એવું તો મેં કોઈ દિવસ નથી જોયું, આટલું બધું સુગંધ. એમ આ દ્રષ્ટાંત કે જ્ઞાનીઓ કે સત્સંગનો જે સ્વાદ છે એ આ વિષ્ટારૂપી ગોળી અંદરના વિકલ્પો સંસારના વિષયકશાના જ્યાં સુધી હોય ત્યાં સુધી એને સત્પુરુષના બોધનો સ્વાદ નહીં આવે. અને જો શુદ્ધ નિર્મળ અંતઃકરણ હોય તો એના જેવું કોઈ બીજું શ્રેષ્ઠ નહીં ભાસે, બીજું અશાંતિમય ભાસે, અહીંયા સુખ ભાસે. એમ ઇન્દ્રિયની વિષયની ઉપેક્ષા ન કરી હોય તો પણ સત્સંગ ફળવાન થાય નહીં. પાંચ ઇન્દ્રિયના વિષયો જીવને રઝળાવનાર છે, એથી ઉપેક્ષા કરી હોય તો સત્સંગ જરૂર ફળવાન થાય. હવે મિથ્યાગ્રહ વિચારેનું ભેગું કે છે. મિથ્યાગ્રહ છૂટે ત્યારે સત્પુરુષનું વચન ગ્રહણ થાય, શ્રદ્ધા થાય. ખોટા આગ્રહો મુકાઈ જાય તો સત્પુરુષના વચનો એને ગ્રહણ થાય, એથી જીવને શ્રદ્ધા થાય કે આ સાચું છે. ખોટા આગ્રહો મધ્યસ્થતાથી ગ્રહણ કરે તો થાય, પોતાના આગ્રહ મૂકી દે તો. પછી સ્વચ્છંદ મૂકે તો આજ્ઞાનું આરાધન થાય. પોતાનું ડાપણ મૂકી દે તો જ્ઞાનીની આજ્ઞા આરાધે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, પછી કેવળ જ્ઞાન થાય, મોક્ષ થાય. અને ત્રીજો પ્રમાદ ટાળે, પુરુષાર્થ વડે પ્રમાદ ટળે છે. પુરુષાર્થ આરાધે તો પ્રમાદ જરૂર નાશ પામે. અને ચોથું, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં પ્રીતિ તોડે અને સત્સંગ સત્પુરુષમાં એક નિષ્ઠા ભક્તિ જાગે તો સત્સંગ ફળવાન થાય. એટલે વિષયો પ્રત્યેનો પ્રેમ મૂકી દઈ સત્પુરુષમાં કે એના વચનોમાં જોડે, દ્રઢ શ્રદ્ધાથી આરાધના કરે તો એનો સત્સંગ ફળવાન થાય. એટલે સત્પુરુષ પ્રત્યે ભક્તિ જાગે ને પેલી ભક્તિ તૂટે તો અહીંયા જાગે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સૂર બસે. સંસારની પ્રીતિ જેટલા અંશે ઘટે તેટલા જ અંશે સત્પુરુષ પ્રત્યે પ્રેમ જાગે છે.
સત્પુરુષમાં એક નિષ્ઠા ભક્તિ જાગે 5 ઇન્દ્રિયના વિષયોની પ્રીતિ તોડવાથી. એટલે આ 4 કારણોમાં મિથ્યાગ્રહ મૂકવાથી જીવને સમ્યક શ્રદ્ધાન થાય, સ્વચ્છંદ મૂકવાથી જ્ઞાનીની આજ્ઞાનું આરાધન થાય, પ્રમાદ મૂકી દેવાથી પુરુષાર્થ જાગે કે પુરુષાર્થ જાગવાથી પ્રમાદ મુકાય, અને ચોથું કે વિષયો પ્રત્યેનો અનુરાગ ઘટે તેટલો જ ભગવાનના ગુણોમાં અનુરાગ પ્રગટે છે, ભક્તિ પ્રગટે. અને આ 4ની આરાધના જીવ સત્સંગમાં નહીં કરે તો એનો સત્સંગ નિષ્ફળ જાય છે. એક નિષ્ઠા, એક દ્રઢ શ્રદ્ધાપણે સત્પુરુષે કહેલા વચનોની આરાધના કરે, ભક્તિ કરે તો સત્સંગ જરૂર ફળવાન થાય અને ક્રમે કરીને એના બધા દોષો છૂટી જાય. સત્સંગમાં જે અપૂર્વતા લાગવી જોઈએ તે ન લાગે ત્યાં સુધી સફળ નહીં થાય. અપૂર્વ કે મને એવો જોગ મળ્યો છે એવી અપૂર્વતા લાગવી જોઈએ. સત્સંગમાં અપૂર્વતા લાગે તો જીવને પોતાનું ભાન થાય. પ્રશ્ન, કોઈ મુમુક્ષુએ પ્રશ્ન કર્યો, એ અપૂર્વતા કેમ નથી લાગતી સત્સંગની? પૂજ્યશ્રી કહે, બીજી વસ્તુઓનું મહાત્મ્ય લાગ્યું છે. સંસારિક, ભૌતિક, પૌદ્ગલિક વસ્તુને એને મહાત્મ્ય લાગ્યું છે. સત્સંગનું મહાત્મ્ય લાગ્યું હોય તો કહેવું ન પડે. જેમ કે ભૂખ લાગી હોય તો ખાવાનું કહેવું ન પડે, ભૂખ લાગવી જોઈએ. સત્સંગની ગરજ જાગવી જોઈએ, મહાત્મ્ય લાગવું જોઈએ, તો એની મને અપૂર્વતા લાગે. પણ અપૂર્વતા લાગી જ નથી, એનું મહાત્મ્ય લાગ્યું નથી. માટે સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. જે સદગુરુના ચરણને પોતાનો પક્ષ એટલે માન્યતા મૂકી દઈને આરાધે, એમના ચરણને, એમની આજ્ઞાને, તે જીવ જરૂર પરમાર્થને પામે અને એને પોતાના આત્માનો લક્ષ્ય થાય છે. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ એટલે પોતાની સ્વચ્છંદ માન્યતા મૂકી દઈને તો પામે તે પરમાર્થને પામે અને નિજ પદનો લે લક્ષ્ય, એને પોતાના આત્માનો લક્ષ્ય થાય છે. અપૂર્વ પ્રેમે ભક્તિ થાય તો બધા દોષ દૂર થઈ જાય. અત્યંત પ્રેમપૂર્વક જો ભગવાનની ભક્તિ થાય તો એના બધા દોષો દૂર થઈ જાય. કૃપાલ કે ભક્તિ એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. એવો પરમ પ્રેમ પ્રગટે તો ક્ષણવારમાં કર્મનો ભૂસાડીઓ થઈ જાય. અપૂર્વ પ્રેમે ભક્તિ થાય તો બધા દોષો દૂર થઈ જાય. પોતાના દોષો દેખાય તેમ તેમ અનુક્રમે દૂર કરે. ભક્તિવાળા જીવમાં હંમેશા પોતાની લઘુતા ભાસે, પોતાના દોષ જુએ, અને દોષ જુએ તો કોઈક વાર એના ખ્યાલમાં આવે અને એને કાઢે. હવે 11મું વાક્ય. સત્સંગની ઓળખાણ થવી દુર્લભ છે. કોઈ મહત પુણ્યયોગ્ય તે ઓળખાણ થઈ નિશ્ચય કરી આ સત્સંગ સત્પુરુષ છે એવો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યને પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોઈને તે પરીક્ષીણ કરવા, અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થઈ પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી. એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં. હવે 11મા વાક્યનું વિવેચનમાં જણાવે છે, સત્પુરુષનું ઓળખાણ થયું અને પ્રેમ આવ્યો તો એમના બધા વચનો અમૃત જેવા લાગે. પ્રેમ આવે તો એની વાણી ગમે. છૂટવા માટે તૈયારી કરવાની છે. મનુષ્ય ભાવ મળ્યો તે પુણ્યથી મળ્યો છે. બહુ પુણ્ય કર્યા, પુણ્યથી મળ્યો છે. સત્પુરુષનું ઓળખાણ થાય મહાપુણ્ય છે. મનુષ્ય ભાવમાં પણ સત્પુરુષ મળવા અને ઓળખાવા એ તો મહાપુણ્ય જોઈએ. સત્સંગે જીવના દોષો ઓછા થવા લાગે છે. સત્સંગ વિશેષ આરાધવાનો છે. કલ્યાણ કરવું હોય તો સત્સંગ કરવો, પ્રવૃત્તિ ઓછી કરવી, પોતાના કયા દોષથી આગળ વધાતું નથી તે જોવું સત્સંગમાં, અને દોષોને કાઢવા. દોષો જોઈને તેને કાઢવા, નિવારવા. દેહ કરતાં સત્સંગમાં વધારે પ્રેમ થાય એવું કરવાનું છે.
પોતાના શરીર કરતાં પણ વધારે સત્સંગમાં પ્રીતિ ઉપજે એમ કરવાનું છે. સત્સંગ એ સમજાય એવું છે, જેવા નિમિત્ત મળે તેવો થઈ જાય છે. દુકાન ઉપર હો, બજારમાં હો કે ઘેર હો, પણ સત્સંગ ભૂલાવો ન જોઈએ એવો સત્સંગ કરે. કે પછી દુકાને જાય કે ક્યાંય જાય તો એના વાક્યો એને સાંભળે. સત્સંગનો યોગ ન હોય તો પણ નિરંતર ભાવના એની એ રહે એવું કરવાનું છે. પ્રમાદમાં જીવને જે કરવું છે તે ચૂકી જાય છે, 5 ઇન્દ્રિયના વિષયોમાં તણાઈ જાય છે. તેથી સત્સંગ ફળવાન થતો નથી. તત્પરતા જેવી જોઈએ તેવી આવી નથી. તત્પરતા એટલે જાગૃતિ, વળગી રહેવું જોઈએ તેટલું થતું નથી. ત્યાંથી સત્સંગ પણ ફળવાન થતો નથી. 12મું વાક્ય, સત્સંગ થયે એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. વિવેચન, સત્સંગનો યોગ હોય તે જવા ન દેવો. જે એ યોગ ન હોય, બધાને સત્સંગનો યોગ રોજ રહે એવું નથી, એ તો પુણ્ય જોઈએ. સત્સંગનો યોગ ન હોય ત્યારે સત્સંગમાં જે કંઈ સાંભળ્યું હોય તેની ગાંઠ બાંધી તે વિચારવું. નાની મને જ કહે છે સત્સંગનો યોગ ન હોય તો એના વચનો વિચારવા પ્રત્યક્ષ તુલ્ય માની, અને જ્ઞાની મને જ કહે છે એવો લક્ષ્ય રાખી જ્ઞાનીનો ઉપદેશ વાંચે શીખે તે પણ સત્સંગ જ છે. નિરંતર સત્શ્રુતમાં એકાગ્ર રહેવું તે પણ સત્સંગ જ છે. જ્યાં જ્ઞાની પુરુષનો યોગ ન હોય ત્યાં જ્ઞાની પુરુષનો વચનો વાંચવા તેમાં તન્મય રહેવું એ પણ સત્સંગ જ છે. સમ્યક્ત્વનું કારણ થાય. સત્પુરુષના વચનો વાંચવાથી સાચી વસ્તુ સમજાતી જાય અને એને શ્રદ્ધાન, સાચું શ્રદ્ધાન થતું જાય. સત્સંગનો યોગ તો પુણ્ય હોય તો મળે. સત્સંગનો યોગ તો પુણ્ય હોય તો મળે, એવો યોગ નિરંતર નથી હોતો. સત્સંગનો યોગ હંમેશા દરેક જીવને નથી હોતો. તેથી એ યોગ ન હોય ત્યારે સત્પુરુષનો બોધ હોય તેને સત્પુરુષ તુલ્ય જાણી વિચારે આરાધે તો સમ્યક તો થાય છે. નાની પુરુષનો યોગ નથી અથવા સત્સંગમાં રહેવાતું નથી તો પછી સત્પુરુષનો બોધને પણ પ્રત્યક્ષ તુલ્ય જાણી આરાધે તો પણ સમ્યક દર્શન થાય છે, શ્રદ્ધા થાય છે. 13મું વાક્ય, હવે જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણ રૂપ થાય તે જ કરવું છે. અને તે જ અર્થે આ 3 યોગની ઉદય બળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય આરાધન કર્યા જ કરવા. કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કંઈ ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. કૃપાલદેવ કહે છે કોઈ દિવસે પણ કલ્યાણ નહીં થાય. સત્સંગથી બોધ પ્રાપ્ત થયો, આરાધના મળી અને સત્સંગના અભાવમાં એ આરાધના ન કરીએ કોઈ દિવસે કલ્યાણ નહીં થાય. કેમ કે સમય જીવ કર્મ બાંધે છે. એની આજ્ઞાધીન વૃત્તિ કરીને કેમ તેમ જીવનમાં પલટો નહીં લાવે, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને તો કોઈ દિવસ કલ્યાણ નહીં થાય. 4 ગતિનું ભ્રમણ ચાલુ જ રહે. હવે વિવેચનમાં કહે છે મનમાં ખરો નિશ્ચય રાખવાનો છે કે મારે આત્માનું કલ્યાણ કરવું જ છે. આ ભાવમાં તો મારે આત્માનું કલ્યાણ કરવું જ છે એવો પહેલાં તો કે નિશ્ચય રાખવો. જીવે મુખ્યમાં મુખ્ય, સૌથી મુખ્ય કામ આ કરવાનું છે. પ્રાયોરિટી એટલે કે સૌથી મુખ્યતા એને આપવાની છે.
જીવે મુખ્યમાં મુખ્ય ને અવશ્યમાં અવશ્ય. અવશ્ય એટલે જરૂર આ કરવું, જરૂરમાં પણ જરૂર. જે કોઈ વધારેમાં વધારે મુખ્યતા એને જ આપી અને સૌથી પહેલુંમાં પહેલું કામ પણ આ જ કરવું. શું? તો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણ રૂપ થાય તે જ કરવું છે. આ મનુષ્ય ભાવમાં તો મારા આત્માનું હિત થાય એ જ કરવું, એ સિવાય બીજું કાંઈ કરવું જ નથી. માત્ર મોક્ષ અભિલાષ. કેમ કે બીજા કામો તો અનંત કાળમાં કર્યા જ છે. અનંત ભવમાં શું કર્યું? આ 5 દિનના વિષય કશાયમાં જ હતો. પણ હવે આ ભવે મારે નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. એક ભાવ જો આત્માને માટે ગાળવામાં આવે તો અનંત ભાવનું સાટું વળી રહેશે. એમ હું લઘુત્વ ભાવે કૃપાલ કે સમજ્યો છું. માટે તમે પણ કે એક ભાવ એને સોંપી દો. તમે 6 આની બળ કરો તો 10 આની અમે ઉમેરી આપીશું. તમે ભાવ તો કરો તો અમે બળ આપીએ, પણ તમારે જોઈતું જ ન હોય તો અમે કેવી રીતે આપીએ? મનમાં એ ખરો નિશ્ચય રાખવાનો છે કે મારે આત્માનું કલ્યાણ જ કરવું છે. મન વચન કાયાની પ્રવૃત્તિ ઉદય બળે કરવી પડે. કોઈને ગ્રસ્તનો ઉદય હોય, સંસારની ભયંકર ઉપાધિ પણ કદાચ કર્માધીન ભોગવવી પડે. મન વચન કાયાની પ્રવૃત્તિ તો ઉદય બળે કરવી પડે. તે બધી આત્માનું કલ્યાણ થાય તે અર્થે કરવી. ફેરવી નાખવું. ત્યાં પણ આત્મા કેમ સાંભળે એની જાગૃતિ રાખવી. તે બધી આત્માનું કલ્યાણ થાય તે અર્થે કરવી. સત્પુરુષાર્થ કરવાનો છે. મનને પૂછવું કે આમાં કલ્યાણ છે કે નહીં. કોઈ પણ કામ કરીએ તો પૂછવું કે આમાં મારા આત્માનું હિત છે. મનને પૂછવું કે આમાં કલ્યાણ છે કે નહીં. કલ્યાણ હોય તો કરવું. મન વચન કાયાનો યોગ છે તેની પ્રવૃત્તિ ઓછી કરવી. કેમ? તો કે કર્મોનો આશ્રવ યોગાત બંધ. બંધ સાથી થાય છે મન વચન કાયાના યોગથી. કર્મનો આશ્રવ થાય છે. જેટલી મન વચન કાયાની પ્રવૃત્તિ તેટલું કર્મનું આવાપણું થાય. ભગવાને વીતરાગ મુદ્રા શા માટે આપી? પગ ઉપર પગ ચડાવી દીધા, હાથ ઉપર હાથ મૂકી દીધા, આંખો પણ અહીંયા એકાગ્ર કરી દીધી કે કાયાની પ્રવૃત્તિ કરીશું તો એ કર્મ આવશે, વચનની પ્રવૃત્તિ કરીશું તો એ કર્મનો આશ્રવ થશે. અને મન પણ સંકલ્પ વિકલ્પમાં કરશે, ચડશે કે કરશે તો એ કર્મ જ બાંધશે. એટલે મન સ્વરૂપસ્થ બધા સંકલ્પ વિકલ્પ જેના છૂટી ગયા છે, બધી ઈચ્છાઓ જેને મૂકી દીધી છે, એટલે મન સ્થિર, કાયા પણ સ્થિર, વચન પણ મૌન. એમ આપણને કહે છે જો કર્મને રોકવા હોય, નવા આશ્રમ નહીં કરવા હોય, સંવર કરવો હોય તો મન વચન અને કાયાનો યોગ છે તેની પ્રવૃત્તિ ઓછી કરી નાખવી, ઘટાડતા રહેવું. બોલવું ઓછું કરી દેવું, હલનચલન ઓછું કરી દેવું અને સંકલ્પ વિકલ્પો પણ બંધ કરી દેવા. જે કાળે જે થવાનું એ જ થવાનું. શું કામ હું સંકલ્પ વિકલ્પ, શું કામ બંધનમાં આવું? સહજાત્મ સ્વરૂપ પરમગુરુ, આ મારું સહજ સ્વરૂપ છે. એના ચિંતન મારો એ સંકલ્પ વિકલ્પ રહી છે. નવા કર્મ મારે બાંધવા નથી. એમ વારંવાર જે વિચારે તો એ પ્રવૃત્તિથી પાછો હટે. માટે એની પ્રવૃત્તિ ઓછી કરું. એમ કરતાં કરતાં યોગી થવાનું છે. 14મા ગુણસ્થાન કે જવાનું છે તો જ મોક્ષ થાય. બધા યોગો મૂકી દેવાના છે. એમ કરતાં કરતાં યોગી થવાનું છે. અભ્યાસ કરવો પડે. એકદમ કંઈ મન વચન કાયની બંધ નહીં થાય પ્રવૃત્તિ, પણ અભ્યાસ કરે તો થાય. એમ કરતાં કરતાં યોગી થવાનું છે. સત્સંગ નિષ્ફળ થવાના કારણ મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરવી એ છે. એના કારણે સત્સંગ ફળવાન થયો નહીં. કલ્યાણ કરવું જ છે એવો જેને નિશ્ચય હોય તેને કલ્યાણના બધા વિઘ્નો દૂર કરવા, બધા વિઘ્નો દૂર કરવા વિચારીને કે મારે કલ્યાણ કરવું છે. હવે અસંગ થવું છે એનું કારણ સત્સંગ છે. અસંગ થવા માટે સત્સંગ છે, પણ અહીંયા આવીને સંગ કર્યા કરે તો સત્સંગ ક્યાંથી થાય? 4 જણા ભેગા થઈને વાતો કર્યા કરે તો સત્સંગ કેવી રીતે થાય? હવે અસંગ થવું છે એનું કારણ સત્સંગ છે. એ ન હોય ત્યારે પોતાની સર્વશક્તિ 4 દોષ ટાળવા માટે વાપરવી. મિથ્યાગ્રહ એટલે જેમાં કલ્યાણ ન હોય તેનો આગ્રહ થઈ જાય. મિથ્યાગ્રહ, ખોટો આગ્રહ, કુલના આગ્રહ. જે કુલમાં જન્મ્યા હોઈએ એમાં જે ધર્મ હોય એ જ ધર્મ સાચો. અમારા બાપ દાદા કે મૂર્ખ હતા? એ પણ વિચારવા નહોતા. એટલે એમણે જે આપણા કુલમાં કરતો આવ્યા છે એ જ બરાબર છે. એટલે વૈષ્ણવમાં મૂળ જે ગીતામાં કહ્યું
કે સ્વધર્મે મરણમ શ્રેય પરધર્મો ભયાવહ. પણ એ તો કઈ અપેક્ષાએ કહ્યું કે સ્વધર્મ એટલે આત્માનો ધર્મ, એમાં મરી જવું. આત્મા ધર્મ આરાધતા દેહ ત્યાગતા તો ભલે, પણ પરધર્મો નહીં જવું, વિભાવ ભાવમાં નહીં જવું. હા, એના કરતાં એ લોકોએ બ્રાહ્મણો એવું ગાલી દીધું કે પોતાનો જે ધર્મ હોય ને વૈષ્ણવ, એમાં મરી જવું. પણ જૈન આદિ એ બધા મિથ્યા ધર્મો છે, એમાં તો કોઈ કાળે નહીં જવું, મરી જવું. બે હાથી લડતા હોય શેરીમાં અને વચ્ચે એક મંદિર હોય જીનું, એમાં જઈએ તો બચી જાય, તો કે નહીં જવું, મરી જવું. પણ પરધર્મો ભયાવહ સ્વધર્મે મરણમ શ્રેય. અસલ તો કે આત્માની આરાધના કરતાં મરી જવું, પણ વિભાવમાં નહીં જવું. તેમ મિથ્યાગ્રહ એટલે જેમાં કલ્યાણ તેવા આગ્રહ થઈ જાય, ત્યાં સમ્યક હોતું નથી. ભલે પોતાના ગુરુઓ શાસ્ત્રના નામ પણ નહીં જાણતા હોય, પણ એ તો આપણા કુલગુરુ છે, માટે એ જ સાચા. આ મિથ્યાગ્રહ છે, ખોટા આગ્રહ, મિથ્યાગ્રહ. અને એટલે મિથ્યાગ્રહ એટલે જેમાં કલ્યાણ ન હોય તેનો જીવને આગ્રહ થઈ જાય. આ બધું સત્સંગમાં મૂકીને જવું, મધ્યસ્થી થવું, સાચું શું છે